સૌથી પહેલા સમાચારો મેળવવા માટે સ્માર્ટ સુરત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરો। સુરત ટોઈંગ ક્રેન કૌભાંડમાં આરટીઆઈ એક્ટિવિસ્ટની 5 કલાક સુધી પૂછપરછ। લોકડાઉન દરમિયાન બંધ રહેલી ટોઈંગ ક્રેન એજન્સીને લાખો રૂપિયાનું પેમેન્ટ કરી દેવામાં આવ્યું હોવાના આક્ષેપ સુરત આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે। કથિત કૌભાંડમાં સુરતના એડિશનલ સીપીએ આરટીઆઈ કરનાર એક્ટિવિસ્ટની 5 કલાક સુધી પૂછપરછ કરી હતી। દેશમાં આરટીઆઈનો કાયદો અમલમાં આવ્યા બાદ અનેકો કૌભાંડ બહાર આવી રહ્યા છે। સુરતમાં ટ્રાફિકને અડચણરૂપ વાહનોને ટોઈંગ કરતી એજન્સીને લોકડાઉન 4 થી 5 માસ દરમિયાનનું 92 લાખ જેટલું ભાડું શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ચૂકવી દેવામાં આવ્યું હોવાના આક્ષેપ આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઇજાવાએ કર્યા હતા। તેમના આક્ષેપ હતા કે લોકડાઉન દરમિયાન બંધ રહેલી ક્રેનનું ખોટી રીતે ભાડું ચૂકવવામાં આવ્યું હતું। ક્રેનનું એક દિવસનું ભાડું 3500 રૂપિયા જેટલું થાય છે। જો કે માત્ર 5 માસ દરમિયાન લાખો રૂપિયાનું પેમેન્ટ ગેરરીતિ કરી ટોઈંગ એજન્સીને કરી દેવામાં આવ્યું છે। આ કેસની તપાસ સુરતના એડિશનલ સીપી શરદ સિંઘલ કરી રહ્યા છે। તેમણે આરટીઆઈ એક્ટિવિસ્ટની 5 કલાક સુધી પૂછપરછ કરી હતી। જે લોકડાઉન દરમિયાન લાખો રૂપિયાનું પેમેન્ટ જે ગેરકાયદેસર રીતે ચૂકી દેવામાં આવેલું છે ટોઈંગ ક્રેન એજન્સીને, કારણ કે ટેન્ડરની શરત 21 નંબર 22 નંબર 28 નંબર એવી રીતે કોઈ પણ શરત જો એની અંદર વિગતવાર સ્પષ્ટ લખવામાં આવેલ છે। જે દિવસે કામગીરી કરાવવામાં આવશે અને જે દિવસે કામગીરી કરશે એનું જ પેમેન્ટ આપવાપાત્ર છે। અને લઘુત્તમ કામગીરી જે છે એ દિવસે દિવસે એમને કરવાનું હોય છે। લઘુત્તમ કામગીરીથી બી ઓછું જે કામ કરશે તો પણ પેમેન્ટ ચૂકવવામાં ના આવે, એ બધું ઘણી બધી શરતો હોવા છતાં લોકડાઉનના પીરિયડમાં લોકો ઘરમાં સુરક્ષિત હતા, ગાડીનો અવર જવર રોડ પર નહોતા, છતાં પણ એમને લોકબુકની અંદર ઘણી બધી ખોટી રીતે એન્ટ્રીઓ કરીને એવી રીતે પેમેન્ટ ચૂકી દેવા માટેનો જે મારો આક્ષેપ છે। અને જુલાઈ મહિનામાં આઈફોલોના કેમ્પેનિંગ ચાલતું હતું ત્યારે નક્કી કરવામાં આવેલું હતું કોઈ પણ વાહન ડિટેન કરવી નહીં, ફાઇન કરાવી નહીં, ટોઈંગ કરવી નહીં। તો પછી આ 22 ક્રેન ઊભા રાખીને પેમેન્ટ આપવાનો જે મતલબ ये कोई अंगत लाभ माटेनु। लॉकडाउन के समय में जो क्रेन सूरत सिटी पुलिस के द्वारा चलाई गई उसके बारे में मैं थोड़ा सा ब्रीफ यहाँ पे करना चाहूँगा। सूरत सिटी में कुल टोटल 22 क्रेन चलती है। अपने यहाँ पे जिस दिन लॉकडाउन लगा उस वक्त 23 मार्च को मैंने खुद ऑर्डर किया था और ये 22 क्रेन में से 14 क्रेन कम करके 8 ही क्रेन हमने चलाई थी, क्योंकि इतने सभी क्रेन की हमें ज़रूरत नहीं थी और हमें पता भी नहीं था कि आने वाले समय में हमें कितनी क्रेन लगने वाली है। फिर भी मैंने 8 क्रेन शुरू रखी थी, 14 कम करके। उन 8 क्रेन के पास से अलग अलग तरीके के काम लिए जाते थे। लॉकडाउन के शुरू के दिनों में तो नो पार्किंग का इशू था, उस वक्त हमने वो काम किया। इसके अलावा आपको पता होगा कि पूरे लॉकडाउन के समय में हमने अराउंड 37,000 व्हीकल डिटेन किए थे। नॉर्मल समय में इन सभी व्हीकल के ओनर्स को हम गोडाउन लेके जाते हैं जब व्हीकल डिटेन होता है तब, और पुलिस स्टेशन के लोग पुलिस स्टेशन ले जाते हैं। लेकिन कोरोना के समय में नाका पॉइंट पे जब व्हीकल डिटेन होता था तो वहाँ से गोडाउन में या पुलिस स्टेशन ले उसके ओनर को ले जाना संभव नहीं था, तो वो व्हीकल वहीं रखे जाते थे। 40-50 व्हीकल होने के बाद उनको बारी बारी वहाँ से लेके लिया जाता था। आपको पता होगा एक समय पे क्रेन में 6 व्हीकल आते हैं तो उनको उतनी ट्रिप करनी पड़ती थी। 37,000 अगर व्हीकल हमने लॉकडाउन के समय में डिटेन किए हैं तो उनको ले जाने में कितनी ट्रिप लगी उसका कैलकुलेशन आप कर सकते हो। इस काम के लिए इन क्रेन का यूज़ हुआ। अप्रैल महीने में 10 से 15 तारीख के आसपास क्रेन की संख्या बढ़ाने के लिए सभी पुलिस स्टेशन से मांग आ रही थी, क्योंकि उनके सभी डिटेन किए हुए व्हीकल पहुंचाना बहुत मुश्किल पड़ रहा था। तो सीपी सर की परमिशन लेकर हमने और 5 क्रेन उसमें ऐड की थी। इन 5 क्रेन से वही काम करवाया गया। इसके अलावा
સ્માર્ટ સુરત ન્યૂઝ, સમસ્યા તમારી, સમાધાન અમારો.